નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 134 મીટરને પાર। ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા નર્મદા ડેમના 9 દરવાજા ખોલાયા। સરદાર સરોવર ડેમમાં 2,66,000 ક્યુસેક પાણીની આવક। ડેમ મહત્તમ 138 મીટરની સપાટી સુધી ભરાવામાં હવે માત્ર 4 મીટર બાકી। અરવલ્લીના બાયડમાં વરસ્યો ધોધમાર વરસાદ। બાયડ ખેડા હાઈવે પર વરસાદી પાણીનો જમાવો। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। બનાસકાંઠામાં મેઘરાજા વરસ્યા। ભાભર લાખણી દિયોદરમાં વરસ્યો ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। ભાવનગરમાં વિરામ બાદ ફરી વરસાદ। મહુવામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા। 5 દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ। ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વ્યારાના સ્ટેશન રોડ બસ ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ। વ્યારા વાલોડ ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ છવાયો। સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ પડ્યો। ઉમરપાડામાં વરસાદ થતા મહુવન નદીમાં નવા નીરની આવક। મહુવન નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે। હવામાન વિભાગનું રાજ્યભરમાં વરસાદનું અનુમાન। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડી શકે છે વરસાદ। હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની કરી સંભાવના। ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી શકે છે મેઘો। બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણમાં વરસાદની આગાહી। જ્યારે આણંદ દાહોદ વડોદરા છોટાઉદેપુર મહીસાગરમાં મોસમ વિભાગે જાહેર કર્યું યેલો એલર્ટ। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે ગુજરાતમાં થંડર સ્ટોર્મની વોર્નિંગ। જેના કારણે રાજ્યના દરેક જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા। હવામાન વિભાગનું એલર્ટ। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી। પવનની ઝડપ 35 કિલોમીટરથી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના। ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી આખા ગુજરાતમાં કુલ 514 મિલીમીટર વરસાદ નોંધાયો। જે સામાન્ય વરસાદ 462 મિલીમીટર કરતાં 11% વધુ। સૌરાષ્ટ્ર પંથકમાં 458 મિલીમીટર વરસાદ। જે નોર્મલ વરસાદ 355 મિલીમીટર 29% વધારે છે। દર્શાવે છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું સારું રહ્યું। નર્મદાના સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા પાવર હાઉસ ધમધમ્યા। રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ શરૂ થતા નદીમાં પાણી છોડાયું। નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો। નર્મદા ડેમ અને દેવ ડેમમાંથી પાણી છોડવાને લઈ એલર્ટ કરાયા। આગમચેતીના ભાગરૂપે ઢાઢર નદીના કિનારે આવેલા 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોને એલર્ટ અપાયું। નદીમાં તેજ પ્રવાહની સ્થિતિમાં સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રની અપીલ। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ। મહેશ્વર ઘાટ ખાતે નર્મદા નદીના પાણી ફરી વળ્યા। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદામાં જળસ્તર વધ્યું। નર્મદા નદીમાં પાણી વધવાના મહેશ્વર ઘાટના દ્રશ્યો સામે આવ્યા। સરદાર સરોવર ડેમનું જળસ્તર વધતા નર્મદા નદી બે કાંઠે થઈ। ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર વધતા અપાયું એલર્ટ। નર્મદા કાંઠાના ગામો અને લોકોને સાવચેત રહેવા સૂચના। માછીમારોને નર્મદા નદીમાં માછીમારી ન કરવા આદેશ। નર્મદા અને દેવ ડેમમાંથી પાણી છોડાતા વડોદરા ડભોઈ પાદરા શિનોર કરજણ નર્મદાના ગામોને અપાઈ સૂચના। ઢાઢર નદી પાસેના 36 તેમજ નર્મદા પાસેના 25 ગામોને સાવચેત કરાયા। ડેમમાંથી પાણી છોડાતા નદીમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ। તાપીના ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા। ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી। પાણી છોડાતા નદીના જળસ્તરમાં વધારો। નદી કિનારાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા। વડોદરાના ખોડિયારનગરમાં વરસાદી પાણીથી રસ્તો બેસી ગયો। સામાન્ય વરસાદમાં જ સમસ્યા સર્જાતા મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલ। પાણીના કાંસ પર બેસી જતા વરસાદી પાણી બહાર આવવાની શક્યતા। સ્થાનિકોએ પાલિકાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ। રાજકોટમાં ભર ચોમાસે પાણીના કારણે પારાયણ।
વરસાદ ખેંચાતા હવે નર્મદાનો સહારો. મનપાએ રાજ્ય સરકારને લખ્યો પત્ર. આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર છોડવાની માંગ કરી. TV9 એ 31 જુલાઈએ અહેવાલ પ્રસારિત કર્યો હતો.